બોલીએ સદગુરુ મહારાજનું. આજે જે નામથી વિશ્વના અનંત મહાપુરુષો જન્મ મુક્ત બન્યા છે, એ નામની વાત અર્જુનદાસ મહારાજ કરે છે. કે શેરડીમાંથી સાર કાઢ્યો, સાકર પાડ્યો નામ. જે નામ અમે નક્કી કીધા, એ અમારા રામ સુનજો જ્ઞાનની નિશાની. શેરડીમાંથી સાર કાઢ્યો અને સાકર પાડ્યું નામ. શેરડીનો સાર જેમ સાકર છે, તેમ આ શરીરમાંથી હરિગુરુ સંતોએ સાર કાઢ્યો છે. જગતમાંથી સાર કાઢ્યો છે, બ્રહ્માંડમાંથી સાર કાઢ્યો છે. એટલે સદગુરુ કબીર કહે છે કે ધર્મદાસ તુજે લાખ દુહાઈ, સાર શબ્દ બાહિર મત જાઈ. જે સાર છે એ સત્ય છે, એવું દરેક સંતોનું કહેવું છે. નામ બોલે નામ બોલાવે, અક્ષર નામ તમામ. નામ તમારી કાયાનો મળે, કરો સર્વેના કામ. સુણજો જ્ઞાની નિશાની. આ નામને દેહ નથી, આવું મહાપુરુષોનું કહેવું છે. આ નામની ઝાંખી જેને કરી છે, આ નામનો દીદાર જેને કર્યો છે, એ બંધન મુક્ત બન્યા છે. નામ કાશી, નામ મથુરા, નામ તીર્થ ને ધામ. સસરાસરમાં નામ બિરાજે, ખાલી નથી કોઈ ઠામ. સુણો જ્ઞાનીની નિશાની. અર્જુનદાસ મહારાજ આ નામની વાત કરે છે કે ભાઈ નિરંતરની અંદર જે નામ સભાર ભરેલું છે, કોઈ જગ્યા બાકી નથી. ઘરથી પટ સુધી, પિંડ અને બ્રહ્માંડ સુધી, અને પિંડ બ્રહ્માંડથી પર પણ આ નામ સભર ભરેલું છે. એટલે સદગુરુ કબીર કહે છે કે અખંડ સાહેબ કા નામ और सब खंडित खंडित मेर सुमेर. ખંડિત બ્રહ્માંડ, આ બ્રહ્માંડ પણ ખંડિત છે, મહાપુરુષ કહે છે. અખંડ તો એક નામ છે. કયું નામ? તો કે નિજ નામ. કયું નામ? તો કે સતનામ. દરેક મહાપુરુષનો અભિપ્રાય છે. નિજ નામ કો રજ તજ ન પહોંચે, વાહે જોગી કા વાસા, રામૈયો રમી રહ્યો છોડી મેં જગતની આશા. તો આ નામ ક્યાં જવાથી મળે? અને આ નામનો દીદાર ક્યારે થાય? તો કોઈ નામી પુરુષના શરણે જવાથી આ નામનો દીદાર થાય. જેણે નામનો દીદાર કર્યો છે, એવાના શરણે જવાથી આ નામનો અનુભવ થાય એવું છે. અર્જુનદાસ કહે છે
નામ તમારો રંગ કેવો, ધોળો છે કે શ્યામ. નામ તમારી નગરી ક્યાં છે મૂળ મુકામ. નામ તમારો રંગ કેવો, ધોળો છે કે શ્યામ. સુણો આ જ્ઞાનીની નિશાની. નામનો રંગ કેવો, કેવો રંગ નામનો. આપણે ટૂંકમાં જવાબ દેવા જઈએ તો તમે જ્યાં દ્રષ્ટિ નાખો ને જેવો દેખાય એવો. નામ તમારી નગરી ક્યાં છે મૂળ મુકામ. નામ તમારો રંગ કેવો, ધોળો છે કે શ્યામ. સુણજો જ્ઞાનીની નિશાની. અર્જુનદાસ મહારાજની વાણી છે. તો એની નગરી ક્યાં છે, એનો મૂળ મુકામ ક્યાં છે. સળંગ સૂત્ર વ્યાપક જે નામ સભર ભર્યું છે અને સળંગ સૂત્ર ગર્જના કરી રહ્યું છે, બોલી રહ્યું છે અને બોલાવી રહ્યું છે. કોઈ નામને છોડીને બોલે લો, નામને છોડીને કોઈ પુરુષ બોલી બતાવે. બોલે છે નામ અને બોલાવે છે નામ. પણ એ જે આપેલું છે એ નામ નહીં. જે કે તારો જન્મ થયા પછી છઠ્ઠીના દિવસે જે નામ આપવામાં આવ્યું છે ને એ નામ નહીં. તો કે આ જે નામ રહ્યું ને એ નામ તો પિંડ અને બ્રહ્માંડ એ નામમાં સમાઈ ગયા છે. આખું બ્રહ્માંડ એ નામમાં સમાણું છે. આ નામની હરિગુરુ સંત વાત કરે છે. 4 વેદ નામમાં, 6 શાસ્ત્ર નામમાં, 18 પુરાણ નામમાં, 108 ઉપનિષદ નામમાં, જોગી નામમાં, જતી નામમાં, સતી નામમાં આ નામની હરિગુરુ સંત વાત કરે છે. 24 તીર્થંકરે નામમાં, 24 પેગંબરે નામમાં અને 24 દિગંબરે પણ નામમાં. આ નામની હરિગુરુ સંત વાત કરે છે. આ નામ પિંડ અને બ્રહ્માંડથી પર છે અને પિંડ બ્રહ્માંડમાં સભર છે. આ નામની મહાપુરુષ વાત કરે છે. અર્જુનદાસ કહે છે સુરત મધ્ય સદગુરુ બેઠા, ગઢખોલ મારું ગામ. અર્જુનદાસ મહારાજ સુરત મધ્ય સદગુરુ બેઠા, ગઢખોલ મારું ગામ. ગઢ ખોલો તો સુરતા દેખો. અર્જુન એ જ રણછોડ રામ, સુણજો જ્ઞાનની નિશાની. અર્જુન અને રણછોડ રામ બે એક સ્વરૂપ છે, એ જુદા નથી. મહાપુરુષોએ બહુ નામનો મહિમા કર્યો છે. અનંત મહાપુરુષો બોલ્યા છે. અર્જુનદાસ કેવી વાત કરે છે કે તીખું લોઢું લાલ ધકાવ્યા, દેહે દીધો ડામ. આ શરીરને ડામ દીધો. તીખું લોઢું લાલ ધકાવી, દેહે દીધો ડામ. નામ અખંડ કાંઈ ન લાગે, નથી નામને શ્યામ. શામ નામને કાંઈ છે નહીં, એને કાંઈ લાગે વળગે નહીં. એટલે મહાપુરુષ કહે છે કે નિજ નામ કો રજતજને પહોંચે વાહે, જોગિકા વાસા રામૈયો રમી રહ્યો, એલી મેં છોડી જગતની આશા. આ નામનું ભજન કરવાથી
આ નામની અંદર તમારી સુરતાને લય કરવાથી મહાપદની પ્રાપ્તિ થાય છે, જન્મ મુક્ત થવાય છે, બંધન મુક્ત થવાય છે. પણ કોઈ નામી પુરુષના શરણે જવાથી તે સિવાય આ પત્તો લાગે એવું નથી. કૃષ્ણ કૃષ્ણ કરે પત્તો લાગે એવું નથી. રામ રામ કરે પત્તો લાગે એવું નથી. શંકર શંકર કરે પત્તો લાગે એવું નથી. જ્યાં સુધી નામી પુરુષનો ભેટો નહીં થાય, જ્યાં સુધી પારક પુરુષનો ભેટો નહીં થાય, જ્યાં સુધી અનુભવીનો ભેટો નહીં થાય, ત્યાં સુધી આ નામનો પત્તો લાગે એવું નથી. નામ પરગટ બોલી રહ્યું છે અને નામ પરગટ છે. પરગટ સૂરજ, પરગટ સંધા, પરગટ હૈ નામ નિરંતર. પરગટ પર નામ પરગટ છે, પણ પરગટ છે એનો દીદાર જ્યારે આપણે કરવો હોય તો પરગટ હોય એની પાસે જવાથી થાય, તે સિવાય દીદાર થાય એવું નથી. બોલીએ સદગુરુ મહારાજનો.